मंगल मंगले शिवेत सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું। આ વ્રત અષાઢ વદ અમાસ અથવા શ્રાવણ સુદ અમાસના દિવસે શરૂ થાય છે અને 10મા દિવસે પૂરું થાય। આ વ્રત કરનાર સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી આ કથા સાંભળે। ઉપવાસ ન થાય તો એકટાણું થઈ શકે। એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો। રાણી રોજ ઝરૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ। એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી। આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે, આજે દિવાસાનો તહેવાર છે। આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે। રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે। ભલી સ્ત્રીઓ બોલી, સારી વાત છે, એ વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, કષ્ટ દૂર થાય છે। અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી, સાંભળવી। પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપો, પછી 10 શેરનો દોરો લઈ 10 ગોઠો વાળવી, તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બોધી દેવાનું છે। કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની। વ્રત કરનારે 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવાના, અથવા નકોડા ઉપવાસ ન થાય તો એક ટાણું કરે તો પણ ચાલે। 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે। વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતો પાર ના આવે। રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી। રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંજ્યાને પુત્રનું ફળ મળે। રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે આ વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાનથી વચનથી રાણીને બહુ જ દુઃખ થયું। તેને તો રાજા સાથે રીસામણા લીધા। આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી। રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું। બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો, એટલે રાજા રાણી 2 કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા। થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો, તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા। તે બાગના લીલા ઝાડ બળબડ સરગવા લાગ્યા। રાણી સમજી ગઈ કે આ માઠી દશામાનું પરિણામ છે। રાજાને પણ એવું લાગ્યું। પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું। ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું, ત્યારે છણકા કરીને તે બોલી, જાજા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતો લાજ નથી આવતી? રાજા રાણી દૈવને દોષ દેતા આગળ ચાલ્યા। કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા। એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા, પરંતુ પગથિયા એવા લીછા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા। રાજા રાણી રડવા લાગ્યા। તેમણે પોતાની દશામાનો દોષ કાઢ્યો। કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે। રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવડાવ્યા। બહેને સંદેશો સાંભળ્યો। તેને બડબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢોકી ચંદન હાર મૂક્યો। પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બોધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે, હે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કહીજે કે તમારે જો જવું હોય તો જાઓ। રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યો।
રાણીએ રાજાને કહ્યું, હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ને બોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે. ગામના પાદરે આવેલા ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદન હાર વીંછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધો. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા. રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટભર્યું વર્તન વ્યવહાર ન કરે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢોકી દીધું અને માટલીનું મોઢું બોધીને તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતો તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાર પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખેવારે 2 તરબૂચ આપતો કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાની આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો ને જો જવું હોય તો જજો. આમ કહી રખેવારે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા. તે સાંજે સુધી પાછા ન ફરતા. રાજાએ સિપાહીઓની કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર ન પડી. આ સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડીએ આગળ આવી પહોંચ્યા. ત્યારે રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમને રાજાને પકડીને લીધા. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદી બનાવી. બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું, મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીને મારે માને રીઝવવું છે. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપડીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસો છે. હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપડીએ ધર્મના કામમાં ના ન પાડતા જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગોઠો વાળીને કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશ સાથે બોધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણી 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સોંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ રાતના ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાં આવી કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે. માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મુસારમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ. સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ તે ગુમ થયેલ 2 કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલમાં આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા આ થઈ છે. હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટેલી માટલી કાઢી અને મોઢે બોધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી.
તે બંને ખાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વે સારાવાના થશે. આગળ જતો પેલી વાવ આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય કરી દીધેલા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બની કુંવરોને ઓગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા, હે વટમાર્ગો, આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તારી અને તમારી માઠી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનારને જરૂર સુખી થશે, સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને દુઃખ દૂર થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા. આગળ ચાલતો રાણીની સહેલીનું ગામ આવ્યું, તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે બહેન, તારે ત્યાં અમે કંગાર શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા, તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પોંદરાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા, તે સાથે જ બાગમાં લીલોછમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને, આપણી દશા ફરી, એટલે આપણે જો જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે. મારીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા, એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા, જેણે આ રાજ્ય બચાવી પાડ્યું હતું, તે આ રાજ્યને કબજો સોંપ્યા પછી બહુ જ હેરાન થયેલો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતો રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ હર્ષાનંદથી રાજાની વિનંતીની સ્વીકાર લીધી. પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સોંડની જરમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી એક રૂપાની સોંડણી બનાવી રાખી હતી, તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી, તેવી તમારું વ્રત કરનાર, તમારી કથા વચનાર અને સોભરનારની દશા વારજો અને સર્વનું કલ્યાણ કરજો. જય દશામાં.